સુરત શહેરમાં દિવસે ને દિવસે વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે। કતારગામ વેડ રોડ પર ટ્રાફિક પોલીસ દ્વારા મહાનગરપાલિકાની દબાણ વિભાગની ટીમને સાથે રાખીને એક મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી। સુરત શહેરમાં ખાસ કરીને પીક અવર્સ દરમિયાન મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામની મોટી સમસ્યાઓ સર્જાતી હોય છે। કતારગામ વિસ્તારનો વેડ રોડ પણ આ સમસ્યાથી લાંબા સમયથી પ્રભાવિત હતો। આ માર્ગ પર ગેરકાયદેસર રીતે ખરડાઈ ગયેલા લારી ગલ્લાના દબાણોને કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહીશો માટે અહીંથી પસાર થવો એક મોટો માથાનો દુખાવો બની ગયો હતો। આ લોક મુશ્કેલીનો ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ટ્રાફિક પોલીસે સ્થાનિક વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાની દબાણ નિકાલની ટીમને સાથે રાખીને કતારગામ વેડ રોડ પર સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધર્યું હતું। આ ખાસ ડ્રાઈવ દરમિયાન રસ્તાની બંને બાજુએ અને ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે ઉભા રાખવામાં આવેલા લારી ગલ્લા તેમજ અન્ય હંગામી શેડને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા હતા। રસ્તાને અડચણરૂપ બનતા આ તમામ લારી ગલ્લાઓ પાલિકાની ટીમ દ્વારા સ્થળ પર જ જપ્ત કરી લેવાયા હતા। પોલીસ અને પાલિકાની આ સંયુક્ત અને આકસ્મિક કાર્યવાહીને પગલે ગેરકાયદેસર દબાણ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। આ મેગા ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક પોલીસે માત્ર દબાણો દૂર નહીં કર્યા પરંતુ રસ્તા પર ગમે ત્યાં આડેધડ વાહનો પાર્ક કરીને ટ્રાફિકને અવરોધતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા બે જવાબદાર વાહન ચાલકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મોટી રકમનો દંડ વસૂલ કર્યો હતો। સ્થાનિક નાગરિકોએ પોલીસની આ કડક કામગીરીને ભારે આવકારી છે। વેડ રોડ પરથી લારી ગલ્લા અને ગેરકાયદેસર પાર્કિંગના દબાણો હટાવી લેવાતા રસ્તો તદ્દન મોકળો અને પહોળો બન્યો છે, જેના કારણે છેલ્લા ઘણા સમયથી અહીં સર્જાતી ટ્રાફિકની જટિલ સમસ્યાનું કાયમી નિવારણ આવશે અને વાહન ચાલકોને ટ્રાફિક જામમાંથી મોટી રાહત મળશે। ટ્રાફિક પોલીસના એસીપી વીપી ગામિતે આ ડ્રાઈવ અંગે વિગતો આપતા જણાવ્યું છે કે શહેરના મુખ્ય માર્ગોને દબાણ મુક્ત રાખવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે। જો કોઈ પણ વેપારી કે વાહન ચાલક જાહેર રસ્તા પર અવરોધ ઉભો કરશે તો તેમની સામે કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવશે। કતારગામ વિસ્તારમાં સિંગણપુરથી લઈને વેડ ગુરુકુળ સુધી અમને અવારનવાર ટ્રાફિક સમસ્યાઓની રજૂઆતો મળતી હતી। એમાં મુખ્ય કારણ એમાં જે લારી ગલ્લાવાળા હોય છે તેમજ ફ્રૂટના ટેમ્પાવાળા, શાકભાજીવાળા વગેરે રોડ પર પોતાની ગાડીઓ અને લારીઓ ઊભી રાખી અને એને ખરીદી કરવા તેમજ નાસ્તો કરવા માટે કસ્ટમરો પણ પોતાનું વ્હીકલ લાવી અને આડેધડ પાર્ક કરી અને ટ્રાફિક જામ અને સમસ્યાઓ ઊભી કરતા હતા, જેના વિરુદ્ધ અમે આજે સમગ્ર પોલીસ સ્ટાફ, ટ્રાફિક રીજન 2નો સ્ટાફ તેમજ કોર્પોરેશનની દબાણ વિભાગની ટીમ સાથે મળી અને સમગ્ર રૂટ પર આજે આ દબાણ હટાવવાની કામગીરી કરી છે। એમાં જેટલા અડચણરૂપ વ્હીકલો હતા, લારીઓ હતી, એ બધી જપ્ત કરવાની તેમજ વાહનો ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી છે, જેથી કરીને જે રેગ્યુલર ટ્રાફિક ચાલતો હોય છે એમને સમસ્યા નહીં થાય।